જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અત્યારે અમે હતા પંજાબમાં અને હેડ્યા છીએ નાવા. ગંધાતા થઈ 4 દાડાના બે બૂંક ઉડાડ્યા છીએ. અને પંજાબમાં એક વસ્તુ બતાવું જો. આ જુઓ મિત્રો, ચાવલની ખેતી પંજાબમાં બહુ થાય છે. આ રીતના ચાવલની ખેતી થાય. કેટલું બધું ખેતર મોટું, બહુ મોટા ખેતરો હોય. આ તો નાનું ખેતર હતું, બાકી તો ખેતરો પાર વગરના પંજાબમાં. જમીનના ભાવ નહીં અને કોઈ વેચે નહીં. સરદારજી ચલો ફટાફટ જઈએ નાવા અને જઈએ બજારમાં. શાકભાજી લાવવાની છે, શાકભાજી પટી ગઈ છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે. તો વિડીયોને પણ લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે નાવાની જગ્યાએ મિત્રો પહોંચી ગયા છીએ. જો અરે આપણે નાવાની જગ્યા. તો ફટાફટ પહેલાં તો નહીં લઈએ, પછી જઈએ બજારમાં. નાવામાં નહીં લીધું હો તાબડતોડ અને હેડથી પકડીએ બજારમાં. બજારમાં જઈએ, કેળા બેળા લઈએ, પાછા વળતા આવીએ. તો મિત્રો સબ્જી વબ્જી લઈને હવે પાછા વળ્યા છીએ. જો આ સબ્જી લીધી, રીંગણ, શિમલા મિર્ચી અને કેળા બેળા બધું લીધું છે. જતો તો ગરમી નથી લાગી, પણ રિટર્નમાં ગરમી બહુ છે. આ જો જતા ગરમી નથી લાગી, પણ રિટર્નમાં બહુ ગરમી છે. મમ્મી પાછું 1-1.5 કિલોમીટર જેટલું હેડવાનું. તો ગાડીમાં પહોંચી જઈએ ને ફટાફટ સબ્જી બનાવવાનું ચાલુ કરી દઈએ આપણે પહેલાં તો. આ જુઓ મિત્રો, આ વાહેગુરુજીનું પેલું એ છે મંદિર. રસ્તામાં હેરતા આવતા એકણ મળ્યો, દર્શન કરી લીધા અમે વાહેગુરુજીના. તો મિત્રો ફાઇનલી ગાડીમાં આવી ગયા છીએ અને સબ્જી બનાવીએ છીએ ભટ્ટાની. ભટ્ટા છે, મોટા ભટ્ટા છે. ભટ્ટા અને રોટલી બનાવીએ છીએ. ચાલો કરો તમે બનાવવાનું. ચો મોટા હતા ને નાખી. તો ફટાફટ મિત્રો સબ્જી બનાવી અને ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી. કેટલા વાગ્યા જો? 12, 12:30 થયા. પેલો લહણ ફોલાઈ ગયો હે, ખાલી કટિંગ કરવાનું વચ્ચેથી. અને ડુંગળી, ટોમેટા અને ભટ્ટા કટિંગ થાય છે. ફટાફટ કટિંગ કરી લઈએ અને વંગારવાનું ચાલુ કરીએ. બસ રોટલી જો લોટ બંને રેડી થઈ ગયો. અને આ સબ્જી આપણી ચડે કુકરમાં. તો જેવી સબ્જી ચડે એવી તવી ચડાવીએ અને રોટલીઓ ચાલુ કરીએ. તમને પહેલી એક રોટલી બતાવી દઉં કેવી રોટલી બનાવજો. જો રોટલી બનાવીએ. ગોળ નહીં પણ થોડી ત્રોસી ચાલે. બધી ગોળ હોય કે ત્રોસી હોય, ખાવાથી મતલબ આપણો તો. આખો જવાનું ગરમી બહુ લાગે.
તો મિત્રો રોટલા બોટલા અત્યારે ખાઈ લીધા અને ગાડી લાવ્યા ડેરીની સામે જો મોડર્ન ડેરી લિમિટેડ અને ગાડી આપણી લેશે કાલે અંદર 27 તારીખે અને આપણું ભરેલું છે ભેંસનું દૂધ 8 ફેટનું અને અત્યારે જે 5 ફેટની બફેલો સોરી મિક્સ મિલ્ક છે એ બધું ખાલી થઈ જાય અને કાલે આપણી ગાડી થાય તો બ્લોગ બંધ કરવાનો ટાઈમ નહીં થયો હજુ તો અત્યારે હોઈ જઈએ અને સોરી ઊંઘવાનું તો નહીં પણ મારે હજુ તો વિડીયો એડિટ કરવાનું હોય પરમદારનો વિડીયો એડિટ કરવાનો પછી જે બ્લોગ ચાલુ કરીશું ખાવાના ટાઈમે અત્યારે વાગે છે વધના 8 અને ખાવાનો વેટ કરીએ છીએ બપોરનું ખાવા પડ્યું હતું ગરમ કરી અને ખાઈએ છીએ જો વરસાદ ચાલુ છે ગાડી લેવાની કાલ સવારે અંદર તો આજનો બ્લોગ આટલો પૂરો થાય મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો